દ્વારકામાં માણેક બધા રાજાઓ રાજ કરતા, માણેકનો પણ રાજ આવેલો અને એમાં સોમૈયા માણેક કરી અને એક પ્રતાપી પુરુષ થઈ ગયા. અને એ સોમૈયા માણેક થી લઈને જેટલા માણેકો દ્વારકાના રાજા બને ને એ કોઈ દી એવું કહેતા જ નહીં કે હું દ્વારકાનો રાજા છું. રાજા રણછોડ છે, અમે એના દીવાન છીએ, એની સામે નીચે બેહે અમે એના દીવાન છીએ. કેટલા પ્રકારના બારવટિયા એટલે 12 પ્રકારના વટ. કોઈની બેન દીકરી હામી આંખમાં આંખ નાખીને વાત ન કરાય. જોજો કેટલા એને નિયમો હોય. વાત કરવા ખાતર કરે બેન કેમ છો ફલાણું ઢીકડું, પણ આંખમાં આંખ નાખીને વાત ન કરાય. કોઈને ગરીબને લૂંટાય નહીં, બારવટિયા 12 વટ. ગરીબને લૂંટાય નહીં. હગા ભાઈને મારી નાખ્યો હોય એકવાર હાથ જોડી દે એટલે કહી દે મોઢું ન દેખાડતો વયો જા, પછી એના ઉપર ઘા ન કરી શકે. આવા 12 પ્રકારના વટ. ગરીબને લૂંટાય નહીં એવા ઈ બારવટિયા ઈ મૂળું માણેક નામના સ્વતંત્ર સેનાની આમ તો કહેવાય. ખાલી બારવટિયા નહીં, સ્વતંત્રતા સેનાનીઓ કહેવાય ને. જોધા માણેક, મૂળું માણેક ઈ કોડીનાર ભાંગવા માટે જ્યારે ખાબકેલા અને બાગડદા 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 પાગા નાખતા રકાબ કવિ ધાગા ધાગા ભારી પાગા આગા જાવે નાહી ભાગા ભૃગા નાહી હાજ અને તોપકા ગણાગા તરી બાગા હાથ જાય તા તો રીજા રાગા રવે નાજા ખારા ગભે રાજ રૂમા ઝુમા ઠુમા ઠુમા તરી ખેડા જેમ રમે તળપે ગટાકે માથે જાણે છૂટા તીર. એ આવે છે બરાબર ઘોડલાન કોડીનારની બજારમાં મૂળું માણેક હાથમાં બંદૂક લઈને ઉભો છે, ગામને લૂંટે છે એના માણસો. કારણ કે એ ગાયકવાડ નીચે હતું એટલે એની સામે એને બારવટ્યું હતું. અને એમાં એક નગર શેઠનો 8 વર્ષનો દીકરો બરાબર હેઠાણીએ તૈયાર કરેલો, એનો જન્મ દિવસ હશે દીકરાનો. મોરહાર પહેરાવેલો ગળામાં, પગમાં હોનાનો તોડો પહેરાવેલો. ઈ દીકરો રમતો રમતો બજારમાં નીકળ્યો 8 વર્ષનો. બારવટિયાના માણસો જોઈ ગયા, હળી કાઢીને પકડી લીધો. કાઢી દે કરેણા, કાઢી દે, રકજક કરે છે. એમાં છોકરાની માં આમ જોતી જોતી એક મારો દીકરો ક્યાં ગયો, આમ બજારમાં જુએ તો બારવટિયાના હાથમાં પોતાનો 8 વર્ષનો એકનો એક દીકરો. માની રાડ ફાટી ગઈ. માં છે ને સિંહના પંજામાં બકરી આવી જાય એમ બારવટિયાના હાથમાં દીકરો. અરે દીકરાનું નામ માધવ હતું. રાડ ફાટી ગઈ. અરે માધવ, અરે દઈ દે એને બધા ઘરેણા દઈ દે, કાઢી દે, તને મારી નાખશે એ બારવટિયા છે. માધવ, માધવ એને આપી દે. માધવ અવાજ મૂળું માણેકના કાને પડ્યો એટલે મૂળું માણેક નામનો બારવટીયો બોલ્યો, હે ભા ઇનકે છડી દે, ઇન જો નાલો માધો ગાય માથો અછાજો પે. ભાઈ એને છોડી દે, એનું નામ માધવ છે અને માધવ આપણો બાપ દ્વારકા વાળાનું નામ છે, એને લૂંટાય નહીં, એનું નામ માધવ છે. તમે વિચાર તો કરો, નામ ઉપર એટલી અસર પડતી હતી. નામમાં આપણે ધ્યાન રાખવું, બોલવામાં હું સાંભળવું. એ માવડીઓને પગે લાગીને કહું આપણે ગામડામાં તો બહુ સારું, પણ સિરિયલો આવી ગઈ છે ગામડામાં. આપણું હુડ કાઢ્યું હોય ફિલ્મો હોય ને સિરિયલો. હું તો ઘણી વાર બોલ્યો છું, આપને બધાને ખબર છે. સિરિયલોમાં સંતોને, મંદિરના પૂંજારીને અને દરબારોને ભૂંડા ભૂંડા ચિત્ર્યા છે 70 વર્ષ સુધી. આ જાહેરમાં કહું છું અને કોઈને પુરાવા જોવો હોય તો હું દઈશ, મારી પાસે છે. એને ભૂંડા ચિત્રે અને એક ઘોઘો ખૂણામાં રહેતો એને ખાનદાન કહીએ. બોલો, આને ભૂંડા ચિત્રે, કોકનો આંચકી લીયામાં બતાવે ને હવેલીમાં બધા બેન દીકરીની ઇજ્જત સલામતનારી આવી સિરિયલું છે. એટલે કહેવાનો અર્થ મારો એ છે કે એ જીવતરના જે મૂલ્ય કહેવાય એ મૂલ્ય માટેની આ બધી વાતો છે. એટલા માટે આ વાતો કરતા હતા. હા, એટલે હું મૂળ વાત ઉપર આવી જાઉં. ઈ સોમૈયો માણેક પ્રતાપી પુરુષ આ દ્વારકાનું ગીત ગાઈ રહ્યો છું એટલા માટે. અને એટલો બધો રણછોડરાયનો ભગત અને પાછો રાજા, દ્વારકાનો રાજા, એની વાત કીર્તિ એટલી ફેલાણી. અમુકની કીર્તિ છે ને, કીર્તિની છે ને સુગંધ હોય ને, ગુલાબની સુગંધ હોય ને, કોઈ પણ ગુલાબનું અંતર હોય, કોઈ પુષ્પની સુગંધ, ઈ પવન હોય ને ઈ બાજુ હાલે સુગંધ. પણ કીર્તિ રૂપી સુગંધ એવી છે કે સામે પવને હાલે, એને કોઈ રોકી ન હગે, એને કોઈ લૂંટી ન હગે, એને કોઈ પાસેથી લઈ ન હગે. ફલાણા ભાઈની કીર્તિ, ફલાણા ભાઈની કીર્તિ જ હોય. એમ ન કહે કે 5 લાખ આપું તારી કીર્તિ મને દઈ દે ને થોડીક, તને કેમ આટલા બધા માન આપે છે. એમાં ન થાય, એ બીજી વસ્તુમાં બધે થાય. ઈ હામી એમ કીર્તિ ઘણા આપણે નથી કહેતા કે આજ મને દૂધ ન દેતા વાળુમાં. શું વાત ગામડાની હતી બાપા, આ તો ઠીક છે, હવે બધું સારી વાત છે. આપણે બહુ આગળ વયા જાય બહુ સારી વાત છે, પણ આપણી પરંપરા ભૂલાઈ જાય તો સુપર પાવર તો અમેરિકા છે, પણ એ નીંદર નથી આવતી. એના હાટું અહીંયા આયુર્વેદમાં હિમાલયમાં તપ કરવા ઘણા તો વયા આવે છે સાધુ થઈ થઈને. એના પુરાવા છે મારી પાસે. કહેવાનો અર્થ સુપર પાવર બની જાવ પણ સંસ્કાર રૂપી ધન જો વહી જાય. ભારત પાસે વધારે કાંઈ હોય તો સંસ્કારની મૂડી છે, સત્યની મૂડી છે. સત્ય, પ્રેમ, કરુણા. સત્ય છે ને એ વૃદ્ધ છે. સત્ય કેવું હોય? વૃદ્ધ હોય. પ્રેમ છે ને એ જુવાન હોય અને કરુણા છે એ બાળક હોય છે. પ્રેમ જુવાન હોય, કરુણા બાળક છે અને સત્ય વૃદ્ધ છે. તમને સત્ય વૃદ્ધ 10 વર્ષનો દીકરો હારી વાત કરતો હોય ને, સત્ય બોલતો હોય ને તો તમને પીઢ લાગે. ઈ વૃદ્ધ છે. એટલે હું વાત તમને ઈ કરતો હતો કે એમાં એની આ બધી વાતો છે ને આ વાતો
એટલા માટે જીવનમાં સતત ધરબા કરવી પડે. સારું હોય બહુ કેવું પડે, ખરાબની અસર બહુ થાય, હારાની અસર બહુ ઓછી થાય. એટલા માટે અને એટલે વાત મૂળ આપણે ત્યાં કહેતા, હું વાત એ કરતો હતો કે કીર્તિ ઘણા એમ કે મને આ દૂધમાં વાળું ન આપતા, કાં તો કે ફલાણું ગામ છે ને ત્યાં એક વડીલ ગુજરી ગયા આજ, કે તમે કોઈ દી ભાડ્યા હતા? ભાડ્યા નહોતા, પણ એની કીર્તિ મારા કાન સુધી આવી હતી કે બહુ સારો માણસ હતો, ભલા માણસ. તોય માણસ વાળુમાં દૂધ ન લેતા. અમે ગેરમાં રહેતા બાપા, નેહડ મારું લીલા પાણી નેસ કનકાઈ પાસે બહુ અંદર આવ્યું ને બાપા. મને ખબર છે કે રેડિયો અમારે ત્યાં રેડિયા સિવાય કાંઈ ન હોય, રેડિયા હતા. નેહડામાં નહીં, નેહડાનું હગું વાલું, નેહડા અમારું 7-8 ઘરનું જ નેહ છે નાનું, એના હગાવાલામાં કોઈ ગુજરી ગયો ને તો 12 દિવસ સુધી મારમાં રેડિયો ન વગાડવા દેતા. રેડિયો ન વગાડાય 12 દિવસ સુધી. મને સાંભળ્યા તો મારા સમજણની વાત, રેડિયો ન વગાડે. એમના મામા ગુજરી ગયા છે ને અથવા એના મામા ત્યાં કોઈ ગુજરી ગયું છે ને 12 દિવસ. શું આ વયું જાય? આને તમે ધન નથી માનતા? આ બધું ધન છે હો, બહુ સંવેદનશીલતા વહી ગઈ એટલે તો બધાય પશુ છે, બીજું શું રહેવા. અટાણે આપણે ત્યાં મહેમાન હારો આવે ને ભાઈ બંધ હોય ને તો જાપા સુધી મૂકવા જતા ને, ગામના જાપા સુધી બે ભેટીને રોતા કે તું આટલા દી રોકાણો હોયો જા, આહા હા મારો ભાઈ બંધ. એ રોતા. એના અટાણે સમસાણમાં જાય તો મોબાઈલમાં જતો, કઈ હળગી જાય. અરે તારી ભલી થાય તારી. તો કેટલા આપણે આગા વહીએ ગયા, તો આપણે એમ કહીએ છીએ પ્રગતિ કરી દુનિયાએ. મને તો એ નથી સમજાતું, 100 વર્ષ જીવતા હતા ત્યાંથી 70 પૂગી ગયા તો કે આ દુનિયા બહુ આગળ આવી ગઈ. વિજ્ઞાન સારી વાત છે બહુ, પણ જો માણહાઈ નહીં રહેવા દે તો શું રહેવાનું છે? એટલે મૂળ વાત ઉપર આવી જાઉં પાછો. ઈ સોમૈયા માણેક એની કીર્તિ એટલી ફેલાણેલી ભક્તિની કે કોઈ આવા કોઈ ગામડાની એક બેન દીકરીએ માનતા કરી, સંતાન નહોતું થતું. 20 વર્ષ હોઈએ ગયા લગ્ન ને, અને એને વાત સાંભળી કે દ્વારકામાં પ્રતાપી પુરુષ સોમૈયો માણેક, એ વાત એટલે માનતા કરી દીધી, મારે દીકરો થાહે તો આમ ને આમ કરીશ. હું હમણાં કહું તમને માનતા, એને માનતા કરી. અને દૂધના ફીણ જેવો દીકરો 9 મહિને જન્મો. બાઈ રાજી થઈ ગઈ. 6 મહિનાનો દીકરો થયો એટલે પોતાના પતિને લઈ આવા ગામડામાંથી ગાડું જોડી અને દ્વારકા આવે છે. દ્વારકાની બજારમાં આવીને પૂછે છે, સોમૈયા માણેકનો પાળિયો ક્યાં છે? મારે માનતા કરેલી છે. ગાડામાં 100 નાળિયેર સોતલા ઉતારેલા ભર્યા છે કે આ 100 નાળિયેર પાળિયાના કપાળમાં ફોડવા, એવી માનતા છે મારે. એવી બાઈ ભોળી બાઈ એ કે 100 નાળિયેર હું સોમૈયા માણેકના પાળિયાના કપાળમાં ફોડી. એમાં ઘણા માણસ એવો હોય ને, ઘણા મજા આવી ગઈ, લે ભારી કામ થયું, ભલે મરતો, બહુ ભક્તિનો દીકરો થઈ ગયો હતો ને, કે એવો હોય ને એવો ઉતાવળ કરીને ન્યા પૂગી ગયો. કે લે ફોડ હણે મઠ્ઠો દેવજા દીકડા, કે દેવનો દીકરો થઈ ગયો હતો ને, કે માથું ફોડાવે. એક બાઈ આવી છે ને, માનતા છે તારી. બાઈ ને ઈ ખબર નહીં કે સોમૈયો માણેક જીવે છે, આવો પ્રતાપી પુરુષ છે ને રાજા. એને એમ કે પાળ્યો હોય છે સોમૈયા માણેકનો. એટલે સોમૈયા માણેકને આખી વાતની ખબર પડી અને ગાડું ધીરું ધીરું દ્વારકાના ચોકમાં આવ્યું. અને ઈ પાઘડી લઈને ધીરો ધીરો એક હાથમાં બેરખો ફરેને ઉતરો. સીતારામ રાધે શ્યામ ભજમન જાનકી ભરથાર કેવળ જાનકી કીર્તાર ઠાકર મેર પર્વત ઠામ સીતારામ રાધે શ્યામ સીતારામ. ઈ માળા ફરે છે ને, આવો આવો મારો બાપલિયો, આવો બેન દીકરી મુજી ધી તોજી માનતા જોર બરાબર જોર, એમ કરીને આમ પાઘડી ઉતારી. તારી માનતા જુવારી દે બરાબર જોર બરાબર જોર, હી મથો ખુલ્લો રખી ડિયાસી જોર બરાબર, હી મથેથી દયા મરખ. આ માથાની દયા રાખમાં તું તારે જુવાર જોરથી નાળિયેર ફોડી નાખ. તારી માનતા હી મથેથી દયા મરખ મુજી ધી ફોડ, ભલે માથું ફૂટી જાય તોજી માનતા જોર બરાબર જોર, હી મથો ખુલ્લું રખી ડિયાસી. માથું ખુલ્લું રાખ્યું છે. દીકરી કે બાપુ કેમ ફોડું? કે નો ફોડી તો તને મારા અને દ્વારકા વાળાના સોગન છે, તારી માનતા પૂરી કરી. ભાઈ આમ ગાડામાંથી નાળિયેર હાથમાં લીધું, આંખ બંધ કરી રોવા માંડી. અને મન નહોતું થતું કે જેટલું તારામાં દીકરી જોર હોય એટલા જોરથી નાળિયેર નો માર તો તને મારા દ્વારકા વાળાના હમ છે. એ આમ નાળિયેર હાથમાં લઈને ગમમ કરતું છોડ્યું, જાય રણછોડ કરીને રોતી રોતું બાઈ, કારણ કે એને દુઃખ થતું હતું કે આમ કપાળ તો ફોડી નાખે ને નાળિયેર. જય રણછોડ કરીને આમ ઘા કરે. નજરે જોનારા કહે છે વાત હજી 150-200 વર્ષ પહેલાની છે, એમ કવિઓ લખે છે કે ગમમ કરી નાળિયેર આવ્યું, કપાળથી એક વેચ છેટું રહ્યું ને 2 ભાગ થયા, ધડ નારાના પાણીનો ફુવારો ઉડ્યો. બીજું નાળિયેર ધડ, ત્રીજું નાળિયેર ધડ, કપાળથી એક વેચ છેટું રહ્યું, નાળિયેર ફાડ કરતું ફાટીને 2 ભાગ થઈ જાય. હોયે હો નાળિયેર પૂરા થઈ ગયા. નાળિયેરના પાણીથી નીતરવા માંડ્યો સોમૈયો માણેક, પણ એક પણ નાળિયેરનો કટકો એના શરીર સુધી અડવા ન ગયો. ભલા માણસ આ દ્વારકા વાળો કરી શકે. આજ પણ ત્યાં સોમૈયો માણેક પૂંજાય છે. કોક દી જાવ તો જોજો, આવી રીતે આવે તો એમ આવે, બાકી નકરી રાયડું નાખી આખી જિંદગી પૂરી થઈ જાય તો ન આવે.
આપણે અંદરથી જ્યાં સુધી ન જાગે એને હાસો નાદ થાય નહીં ત્યાં સુધી કોઈ દી આવવાનું જ નથી. લાગી જાય તો થોડાકમાં લાગી જાય. એટલે ઈ માણેક સોમૈયા માણેક કહેવાય છે કે હો નાળિયેર. અને પછી બાઈ રાજી થઈ ગઈ. કહેવાનો અર્થ આ દ્વારકા વાળો છે એટલા માટે.